નમસ્કાર મિત્રો, હું છું વિનય સોલંકી અને મારી ચેનલ ઇમોશનલ ટોપિક્સ એન્ડ સોંગ્સમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. આપણે દરરોજ એક ટોપિકની ચર્ચા કરીએ છીએ. તો મિત્રો, મારા ટોપિકો કેવા લાગ્યા છે કમસે કમ મને કોમેન્ટ તો કરો. કમસે કમ ગુજરાતી મિત્રો મને એમ તો જણાવો કે સારા છે કે ખરાબ છે. હું તમારી કોમેન્ટની અપેક્ષા રાખું છું. બીજું મિત્રો, આજનો આપણો ટોપિક છે સરકાર. મિત્રો, સરકાર એટલે કે સાથ આપવો. કોઈ સારું કામ હોય તો એનો સાથ આપજો હો મિત્રો. કોઈ પણ સંબંધી કે મિત્ર કે અન્ય કોઈ પ્રગતિની રાહ પર કદમ મોડવા જતો હોય તો એને સહકાર આપવો. કોઈને સાથ આપવાથી કોઈનું જીવન બદલાતું હોય તો એને સહકાર ચોક્કસ આપવો. મિત્રો, અત્યારના જમાના પ્રમાણે તો કોઈ કુટુંબનો કે સમાજનો દીકરો સફળતાનો કદમ મૂકે તો લોકોની વિચારસરણી એવી થઈ ગઈ છે કે જો એ આગળ જશે તો આપણે શું લચ્છા કૂટીશું. મિત્રો, સ્પર્ધા જાય જ છે પણ કોઈને ઉપરથી નીચે નાખવો એ જાય જ નથી હો. હા, તમે પણ ખૂબ સારી મહેનત કરી સ્પર્ધા કરી શકો છો, પણ એને મંજિલ સુધી પહોંચવા ના દેવો એ કોઈ સોલ્યુશન નથી. મિત્રો, સરકાર ના આપવું પણ એના રસ્તામાં અડચણરૂપ તો ના બનવું જોઈએ ને આપણે. જેમ કે પ્રાઇવેટ નોકરી કરતા યુવાનનું એક સરકારી શિક્ષકની નોકરી કરતી છોકરી જોડે સંબંધ ગોઠવાઈ ગયો અને એના ઘરના બધા આનંદમાં હતા કે રાજુભાઈને તો શિક્ષિકા મળી. પણ એના પાડોશમાં રહેતા એના સગા કાકાને એ સહન ના થયું અને એમને શિક્ષિકા છોકરીના ઘરે ત્રીજી વ્યક્તિ મોકલી રાજુભાઈ ની બુરાઈ કરવા. એ છોકરો વ્યસની છે, એના પરિવારમાં બધા ઝઘડાખોર છે. તો રાજુભાઈની સગાઈ તૂટી ગઈ ને શિક્ષિકા ગઈ હાથથી. મિત્રો, કોઈનું થોડું સારું વિચારો તો ભગવાન તમારું સારું કરશે. પોતાના સગા ભાઈનો દીકરો આખરે પોતાનો જ દીકરો થયો ને. મિત્રો, જીવનમાં કોઈનું સારું ના વિચારો તો કોઈ નહીં, પણ ખોટું તો નહીં જ વિચારવું. એકબીજાના સહકાર અને સાથથી જ કોઈ પણ કામ સિદ્ધ કરી શકાય છે. એક છોકરો ખૂબ મહેનત અને મજદૂરીનું કામ કરતો, પણ એની પરિસ્થિતિ સારી નહોતી. તો ધોરણ 12 પછી અભ્યાસ મૂકી દીધો ને નોકરી ચાલુ કરી. સવારે નોકરી જાય અને સાંજે મોડા સુધી જનરલ નોલેજની પુસ્તકો વાંચે. એના મિત્રો એની મજાક ઉડાવે કે તું જીવનમાં કંઈ નહીં કરી શકે, કેમ કે હસતા મુખે એને પરિવાર સાથે તાલ મિલાવી લીધો અને ખૂબ મહેનત કરી. અને એના મિત્રો બધા રોજ રખડે પણ એ છોકરો રખડતો નહીં. ફ્રી ટાઈમે વાંચતો અને એક દિવસ જીપીએસસી ની પરીક્ષા પાસ કરી એ અધિકારી બની ગયો અને 4 વ્હીલ ગાડી લઈને આવ્યો. ત્યારે મિત્રો વિચાર કરવા લાગ્યા કે આખરે એવું શું કર્યું આને. તંતોડ મજૂરી કરતો ને એકાએક ગાડી. મિત્રો, કોઈના પણ સહકાર કે અપેક્ષા વગર એ છોકરો પોતાની મહેનતે આગળ કર્યો. એના જીવનનું સપનું હતું કે મારો પરિવાર આખી જિંદગી મજૂરી નહીં જ કરે. મિત્રો, એને ભગવાને સહકાર આપ્યો કારણ કે એની નીતિ સાચી હતી. મિત્રો, એક કાકાના ઘરે એમની એકની એક દીકરીના લગ્ન હતા, પણ કાકા પાસે પૈસા હતા ખૂબ જ ઓછા. પણ મિત્રો, એક કહેવત છે ને કે જો તમારી નીતિ ચોખ્ખી ને ઈમાનદારી લોહીમાં હોય, તેમજ કોઈના પ્રત્યે ખરાબ ભાવ કે કોઈનું અહિત કરવાની ભાવના ના હોય, તો કોઈને કોઈ વ્યક્તિ ભગવાન સ્વરૂપે આવે છે અને તમારે રોકાયેલું કામ પૂરું કરે છે. એ કાકા ખૂણામાં બેસી રડતા અને વિચારે કે મારી દીકરીનું શું થશે. મેં વેવાઈના કયા પ્રમાણે દહેજ નહીં આપ્યું તો જાન માંડવે આવી દીકરીને બોલાવી અને કાકાએ દીકરાને અને એના મા બાપને કહ્યું કે વેવાઈ, હું પૈસા ભેગા કરી શક્યો નથી, આવતા વર્ષે પાક સારો થશે તો ચૂકવી દઈશ. છોકરો એકદમ તાડુકોને બોલ્યો,
જુઓ કાકા, આ વાત તમે તદ્દન ખોટી કરી રહ્યા છો. મને આ જરા પણ પસંદ નથી. કાકા કહે, બેટા, દીકરીનો બાપ તરીકે આ પાઘડી તમારા ખોળામાં મૂકું છું, મારો વિશ્વાસ કરો. ત્યારે છોકરાએ કહ્યું, કાકા, અમે તમારી દીકરી જોડે લગ્ન કરવા આવ્યા છીએ, તમારા પૈસા જોડે નહીં. હું અને મારો પરિવાર આ દહેજ પ્રથાના વિરોધી છીએ અને તમે અમને પૈસા આપવાનું કહો છો? દીકરીના બાપ જોડે એની આંખનું રતન, જે પૈસા કરતા પણ અમૂલ્ય છે, એને હું લઈ જાઉં છું, તો પૈસાની શું વેલ્યુ? કાકા હસવા લાગ્યા અને પાઘડી પહેરી લીધી. એની ઉપર આકાશ સામે એમને જોયું અને કહ્યું, થેન્ક યુ ભગવાન, આજે આખરે તારા જ રૂપમાં મારી દીકરીનો પતિ આવ્યો છે. આખરે આ ખાનદાન મારી દીકરીની કિંમત 100% સમજશે. આજે હું ખૂબ ખુશ છું. મિત્રો, જમાઈ રાજાએ કાકાની પરિસ્થિતિ જોઈ એમને સહકાર આપ્યો. બીજું કોઈ હોય તો એમ કહે, કાકા, તમે જીવાન ફેરવી છે તો મોઢવે આવેલી જાન પાછી જવાની સંભાવના રહે છે. જો પૈસાની વ્યવસ્થા ના થાય તો મિત્રો, કોઈને સહકાર આપવાથી હંમેશા આપણું પણ સારું જ થાય. એક ગરીબનો છોકરો વ્યસને ચડી ગયો. એના મમ્મી પપ્પાએ ખૂબ સમજાવ્યો, છતાં પણ એને દારૂની લત લાગી ગઈ અને દારૂ વગર ચાલતું જ નહીં. મા બાપ ખેતરમાં મજૂરી કરે ને એ 50 રૂપિયાનો દારૂ પી જાય. એને લોકો ખૂબ સમજાવે કે તારા મા બાપનું તો વિચાર. એ પોઝિટિવ વિચારવા જતો, પણ દારૂની તલબ એને એ તરફ જવા મજબૂર કરી દીધી. એના કાકા પૈસે ટકે સુખી અને ભાઈનો એકનો એક દીકરો આમ વ્યસનમાં જીવન બગાડે એ તેમને સહન ના થાય. તો કાકા તેને પોતાની સાથે શહેરમાં લઈ ગયા. તો ત્યાં પણ એ દારૂ પીવા લાગ્યો. પણ અચાનક એક દિવસ એને તાવ આવ્યો અને ખૂબ સખત. તો ડોક્ટરે રિપોર્ટ નીકાળ્યો તો સામાન્ય તાવ હતો. તો તેના કાકાએ અંધારામાંથી મળ્યું. મિત્રો સાંભળજો કે ડોક્ટરના કહેવા પ્રમાણે દારૂ પીવાથી લીવર ખરાબ થઈ ગયું છે, એટલે તને બચવાના ચાન્સ ખૂબ ઓછા છે અને એના મા બાપને મળવા દો, થોડા દિવસ એમની સાથે રહે તો એમને સારું લાગે. તો એ જ છોકરાના કાકા ગામડે લાવ્યા અને પછી મિત્રો એને દારૂ માત્રથી નફરત થઈ ગઈ અને ભગવાનની દીવાબત્તી કર્મ કરીને મનમાં બોલે, ભગવાન, મને એ ઝેરથી દૂર રાખજે. મારા મા બાપનો માણસ સિવાય કોઈ સહારો નથી. એ દિવસ ને એ ક્ષણ એને દારૂ છૂટી ગયો અને કાકાએ પોતાના ભાઈને સહકાર આપી એમના દીકરાને નવજીવન આપ્યું. એ જ છોકરો નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવવા લાગ્યો. મિત્રો, કોઈને થોડો સહકાર આપવાથી જો એના જીવનમાં પરિવર્તન આવતું હોય તો ચોક્કસ મદદ કરવી. એક પરિવાર ગરીબ ને પાડોશી સુખી. તો ગરીબ પરિવારની બહેન પાડોશી જોડે અમુક વસ્તુઓ માગે તો માગવા જતા એને શરમ આવે, પણ બાળકો જીદ કરે તો એને મજબૂરીમાં માંગવું પડે. બિચારી બહેન લાચાર હતી. તો અમીર પરિવારના બહેને કહ્યું એના બાળકને કે બેટા, જાતો જરા પાડોશવાળા આંટીને ઘરેથી નમક લેતો ને. તો બાળકે મમ્મીને પૂછ્યું કે મમ્મી, બાજુવાળા આંટી તો આપણી પાસે બહુ બધી વસ્તુઓ માગે છે ને તું ફક્ત મફતના ભાવે મળતું નમક જ કેમ માગે છે? તો મમ્મીએ જવાબ આપ્યો કે બેટા, બાજુવાળા આંટીનો પરિવાર ખૂબ ગરીબ છે અને એ આપણી પાસે માંગવા આવતા શરમ અને સંકોચ અનુભવે છે. તો તું નમક માગીશ તો એમને લાગે કે ખરેખર આપણે પણ એમની જરૂર છે. મિત્રો, ગરીબ હોય કે અમીર હોય, પણ અભિમાન ત્યજીને એકબીજાને સહકાર કે મદદ કરવી જોઈએ. છોકરો કહે, મમ્મી એક વાત કહું? મમ્મી કહે, બોલને દીકરા. છોકરો કહે, મમ્મી તું વેરી ગુડ છે. મમ્મી હસવા લાગી. મિત્રો, કોઈના ખરાબ સમયમાં કરેલી મદદનું ફળ ભગવાન આપે છે.
ગરીબના બાળકો બિચારા ખેતરમાં મજૂરી કરે અને ભણવાનું એમને સૂઝે નહીં. પણ મિત્રો, આપણા ભારત દેશમાં ઘણા એવા વ્યક્તિઓ છે કે જે બાળકોને ભણવા અને સારા ખોરાકની પણ વ્યવસ્થા કરી આપે છે. ખરેખર ભગવાનની તુલનાએ આવે એવા વ્યક્તિઓ જે નિરાધાર અને નિસહાય બાળકોની મદદ કરે છે. ખરેખર તેઓ ખૂબ ધન્યવાદને પાત્ર છે. મિત્રો, એવું નથી કે માણસ જ માણસને સહકાર આપે છે. ઘણી વખત બેજુબાન જાનવર પણ માણસને સહકાર આપે છે. એક વફાદાર ડોગ ઘરમાં ચોરી થતા અટકાવે છે. એક નાનકડા મા વગરના છોકરાને એક વાંદરી પોતાના હાથે ખવડાવે છે. મિત્રો, આ બધી મદદ જાનવરો પણ કરે છે. ઘણી વખત આશ્વાસન રૂપી બે શબ્દો પણ જીવનમાં આગળ વધવાની પ્રેરણા આપે છે. મિત્રો, કોઈ વ્યક્તિ સારું કામ કરવા જઈ રહ્યો હોય તો એને સપોર્ટ અને સહકાર આપજો. એક હોશિયાર અને પાવરફુલ સ્ટુડન્ટની ધોરણ 12ની ફાઇનલ એક્ઝામ વખતે જ તેના સૌથી વહાલા એવા દાદાનું અવસાન થાય છે. પણ દાદા મરતી વખતે મુખમાં એ જ શબ્દ કહેલો કે મને ગમે તે થાય પણ દીકરા, તું તારી ફાઇનલ એક્ઝામ જરૂરથી આપજે. આખરે સ્ટુડન્ટે પરીક્ષા તો આપી, પણ પરિણામ એના ધાર્યા પ્રમાણે આવ્યું નહીં. કારણ કે દાદાના મૃત્યુના કારણે એ પરીક્ષામાં કોન્સન્ટ્રેશન કરી શક્યો નહીં. મિત્રો, આખરે તેની સ્કૂલના એક શિક્ષકે તેને કહ્યું કે તું ખૂબ હોશિયાર છોકરો છે, પરિસ્થિતિથી ગભરાઈને હિંમત ના હારીશ, આગળ અભ્યાસ કર અને ટ્યુશન ક્લાસીસ ચલાવ. મિત્રો, એ જ છોકરો ટ્યુશન ક્લાસીસમાં મહિને 50,000 કમાવા લાગ્યો. એક શિક્ષકના આશ્વાસન રૂપી શબ્દોના સહકારથી એ જીવનમાં ખૂબ આગળ પહોંચી ગયો. એક શાયરી, जीवन में क्या लेके आए थे और क्या लेके जाएंगे, नहीं पैसा नहीं परिवार, तो एक दूसरे को सहकार देकर या एक दूसरे की मदद करते हुए जीवन पथ में आगे बढ़े. क्योंकि लाचारी और गरीबी या बेबसी सॉल्यूशन नहीं है, पर उगते सूरज के जैसे चेहरे पर रखी हुई स्माइल ही दुनिया को पसंद आती है और जीवन में खुशियां लाती है. किसी में अगर कुछ अच्छी बात है तो दुनिया को बताओ, तो तुम्हारे सोने से सरकार से किसी की लाइफ अगर चेंज हो जाए तो शायद तुम उसके गुरु से कम नहीं है. यही जीवन है. बाकी सबकी मृत्यु एक दिन निश्चित है. कल में ऐसा करो कि लोग दुआ दे. जय माता दी. मित्रों, टॉपिक केवो लाग्यो જરૂરથી જણાવજો અને આગળના ટોપિકની રાહ જોજો. જય માતાજી, જય દ્વારકાધીશ.